તમારું નામ? દેવ બોરીચા. કઈ બાજુથી આવો છો? ટેલિફોન એક્સચેન્જ. આ અટલ સરોવર કેવું લાગ્યું તમને? સરસ લાગ્યું. બધું રાજકોટના વાસીઓ માટે સારું કામ કર્યું, એટલે એનાથી સારું શું હોય. એક્સલન્ટ, વેરી ગુડ. તમે કરો છો શું? સ્ટડી કરું છું. તમારા ફ્રેન્ડ જોડે આવ્યા છો બધા? ઓકે, એ લોકોને પસંદ આવી આ જગ્યા? આ રાજકોટના યંગસ્ટર્સ આપણી સમક્ષ છે આજે, અને એ લોકોને બહુ જ અટલ સરોવર ગમ્યું છે. તમારું નામ બેન? બંસી ભીમાણી. પાણરિયા. પાણીશા. ગોયલ મિતેશ. આપણું રાજકોટ રંગીલું શહેર છે કે નહીં? રંગીલું. અટલ સરોવર ખૂબ જ સરસ બનાવ્યું છે. અમદાવાદમાં હું જોબ કરું છું, ત્યાં અમારે કાંકરિયા છે. સેમ અત્યારે કાંકરિયા જેવી જ મને ફિલિંગ આવે છે અહીંયા. સાબરમતી ને સારું એવું મિશ્રણ પણ કરેલું છે. ભારતનો ઝંડો બહુ સરસ રાખ્યો છે, અને પાણી ચોખ્ખું આટલું સરસ છે. બસ અત્યારે લેઝર શોની વેઇટ કરી રહ્યા છીએ અમે, અને બાકી ઓલ ઓવર બહુ સરસ બનાવ્યું છે. એકદમ ક્લીન, નીટ એન્ડ ક્લીન, એન્ડ સારું ડેવલપમેન્ટ છે. અટલ સરોવરે એટમોસ્ફિયર બહુ જ સરસ છે. મજા આવી જગ્યા. તમે ફેમિલી ફ્રેન્ડ સાથે ટાઈમ સ્પેન્ડ કરવા સાથે આવી શકો ને ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. અહીંયાનો તો એટમોસ્ફિયર સૌથી વધારે મને ગઈ. જે એટમોસ્ફિયર છે એવું બીજા આટલા રાજકોટમાં નથી હોતું. મારું નામ કમલેશ ઝાલા છે, અને મારા કાલે ફેમિલી બર્થડે ઉજવવા જ આવ્યા હતા. એક અર્જુનનો બર્થડે હતો. અમે એન્જોય પણ ખૂબ કર્યું. અમારા માટે આ બહુ સારામાં સારું લોકેશન, ડેકોરેશન, વિથ ફ્રેન્ડ સર્કલ માટે કંઈક નવું મળ્યું અમને રાજકોટીઓને. જે આ સરોવર બનાવ્યું એમ એક નાવ આવી જાય તો એ બધા બહુ સારામાં સારું થઈ જાય. કે અમારા પેરેન્ટ્સ છે, આજે અમે એમને બતાવ્યું, કારણ કે એમના સમયમાં આવું કંઈ હતું જ નહીં. ફેમિલી સાથે તમે પાર્ટી પણ એન્જોય કરી શકશો. બેસ્ટ રાજકોટ.